નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતમાં હીટવેવની 5 દિવસ માટે યલો એલર્ટની આગાહી કરાઈ છે। જ્યાં દોસ્તો ગુજરાતના સુરત, પોરબંદર તેમજ દીવ સહિતના વિસ્તારોમાં આગામી 5 દિવસ માટે હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ અપાયું છે। તેમજ ભુજમાં 37.5 ડિગ્રી તેમજ રાજકોટમાં 36.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો IMD અનુસાર આગામી 90 દિવસ માટે આકરી ગરમી તેમજ લૂનો પ્રકોપ રહેશે। તો આ સિવાય પંજાબ અને દિલ્હીમાં પણ તાપમાન 3 થી 5 ડિગ્રી સુધી વધી શકે છે। તો વાતાવરણીય ફેરફારને કારણે ઉનાળાનું વહેલું આગમન થતાં લોકોએ સાવચેત રહેવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ₹25,000 મળશે। જ્યાં દોસ્તો RBIએ ₹50,000થી ઓછા સાયબર ફ્રોડ એટલે કે છેતરપિંડી માટે એક સાથે ₹25,000 સુધીનું વળતર આપવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે। જો ગ્રાહકોની ભૂલ હોય તો પણ 5 દિવસમાં ફરિયાદ કરવા ઉપર આ રકમ એટલે કે 25,000 રકમ કોઈ પણ પ્રશ્ન વગર પરત મળશે। તો બેંકો 6 એપ્રિલ સુધી આ અંગેનો પ્રતિસાદ આપી શકશે। જો બધું બરાબર રહેશે તો 1 જુલાઈ થી આ નિયમ લાગુ થઈ જશે। તો આ પગલાંનો મુખ્ય હેતુ સામાન્ય ગ્રાહકોની મહેનતની કમાણીને ડિજિટલ છેતરપિંડીથી સુરક્ષિત રાખવાનો છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ઈરાન અને ઇઝરાયલ યુદ્ધમાં એક અઠવાડિયામાં તબાહી મચી છે। જ્યાં દોસ્તો ઈરાન ઉપર અમેરિકા તેમજ ઇઝરાયલના હુમલાએ એક સપ્તાહ પૂર્ણ થઈ ગયું છે। તો 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ સંઘર્ષના પ્રથમ દિવસે સુપ્રીમ લીડર ખામેનીનું મોત થયું હતું। તો અત્યાર સુધીમાં ઈરાનમાં 1300થી વધારે તેમજ લેબનોનમાં 300થી વધારે લોકોના મોત થયાના અહેવાલ છે। જ્યારે 6 અમેરિકન સૈનિકોએ પણ જીવ ગુમાવ્યો છે। તો મધ્ય પૂર્વના અન્ય દેશોમાં પણ જંગ ફેલાતા મોટી જાનહાનિ પણ થઈ છે। તો ઇઝરાયલના વળતર પ્રહારથી સ્થિતિ પણ અત્યંત ગંભીર બની છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ₹2 લાખ સુધીની લોન માફ। જ્યાં દોસ્તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે 2026 અને 27ના બજેટમાં ખેડૂતોને એક મહત્વપૂર્ણ ભેટ આપી છે। તો સરકારે ખેડૂતો માટે લોન માફીની જાહેરાત કરી છે। તો લોન માફી યોજના હેઠળ ખેડૂતોની ₹2 લાખ એટલે કે 30 સપ્ટેમ્બર 2025 સુધીની તમામ લોન માફ કરવામાં આવશે। તો જે ખેડૂતો નિયમિતપણે લોન ચૂકવે છે તેમને સરકાર તરફ ₹5 લાખનું પ્રોત્સાહન પણ મળશે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો અમેરિકાની મોટી કાર્યવાહી। જ્યાં દોસ્તો US જોર્જ H.W. બુશ એ ઈરાન સામેના યુદ્ધમાં ત્રીજું વિમાન વાહક જહાજ તૈનાત કરવા જઈ રહ્યું છે। તો તે અંતિમ યુદ્ધની તૈયારી પણ કરી રહ્યું છે। તો USS અબ્રાહમ લિંકન અને US ગેરાલ્ડ R. ફોર્ડ પહેલેથી જ તૈનાત છે। તો ત્રીજા જહાજના આગમનથી ઈરાનના મિસાઇલ બેઝ, નૌકાદળના બેઝ તેમજ અન્ય સ્થળો પર સતત હુમલાઓ પણ થઈ શકે છે। તો યુએસની આ તૈયારી દર્શાવે છે કે તે લાંબા યુદ્ધ માટે તૈયાર છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। પેટ્રોલ 336 અને ડીઝલ ₹321 પ્રતિ લીટરે પહોંચ્યું છે। જ્યાં દોસ્તો પાકિસ્તાન સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ 20% વધારો કર્યો છે। તો પેટ્રોલની કિંમત પ્રતિ લીટરે 55 એટલે કે પાકિસ્તાની રૂપિયા વધીને ₹335 પાર કરી ગઈ છે। જ્યારે ડીઝલ ₹321 પ્રતિ લીટર સ્તરે પહોંચ્યું છે। તો સરકારના જણાવ્યા પ્રમાણે અમેરિકા અને ઇઝરાયલ તેમજ ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ તથા મિડલ ઈસ્ટમાં વધતા તણાવના કારણે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો મોટો દાવો તો તમામ સીટો ઉપર ઉમેદવારો ઉતારશે। જ્યાં દોસ્તો ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ મોટો દાવો કર્યો છે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજ્યની તમામ સીટો ઉપર ઉમેદવારો ઉતારશે। તો આનાથી ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામશે। તો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગઈકાલે રાત્રે ગુજરાત આવી ગયા છે। તેમજ આજે ગાંધીનગરમાં તેઓ મોટી જનસભાને પણ સંબોધન કરશે।
ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો દુબઈ રિયલ એસ્ટેટમાં ભારતીયોનો દબદબો. જી હા દોસ્તો, દુબઈના ગ્લેમરસ પ્રોપર્ટી માર્કેટમાં ભારતીય રોકાણકારોએ નવો ઇતિહાસ રચ્યો છે, જેમાં એના રોકના રિપોર્ટ્સ અનુસાર વર્ષ 2025માં ભારતીયોએ દુબઈમાં ₹85,000 કરોડથી ₹95,000 કરોડ સુધીનું જંગી રોકાણ કર્યું છે. તો દુબઈમાં પ્રોપર્ટી વ્યવહારોનો કુલ આંકડો $250 બિલિયન સુધી પહોંચ્યો છે. તેમજ ભારતમાં પ્રોપર્ટી પર મળતું વળતર 3% છે, જેની સામે દુબઈમાં રોકાણકારોને 9% જેટલું ઊંચું રિટેલ રિટર્ન પણ મળી રહ્યું છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય. જી હા દોસ્તો, રાજકોટ શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે, જેમાં શાળાની આજુબાજુ 100 મીટરના અંતરમાં આવતી પાન અને તેમજ તમાકુની દુકાનોમાં તમાકુના વેચાણ ઉપર સ્કૂલ આચાર્યએ દંડ કરવાની પણ જવાબદારી સોંપવામાં આવી છે. તો આ નિર્ણય વિદ્યાર્થીઓને તમાકુ તેમજ તેના ઉત્પાદનોથી દૂર રાખવા માટે લેવામાં આવ્યો છે. તેમજ રાજકોટના શિક્ષકોએ આ પગલાંને પણ સહાર્યું છે. તેમજ કહ્યું છે કે આનાથી બાળકોના સ્વાસ્થ્ય તેમજ શાળા વાતાવરણમાં પણ સુધારો થશે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. યુદ્ધની અસર ગુજરાતના ડેરી ઉદ્યોગો ઉપર. જી હા દોસ્તો, આંતરરાષ્ટ્રીય યુદ્ધની અસર હવે ગુજરાતના ડેરી ઉદ્યોગ ઉપર પણ પડવા લાગી છે. તો સરકારે ડેરી ઉદ્યોગોને આપવામાં આવતા ગેસ સપ્લાયમાં 40% સુધી કાપ મૂકવાની મૌખિક સૂચનાઓ આપી છે. તો આ નિર્ણયથી ડેરી ઉત્પાદન ઉપર તેની સીધી અસર પડશે. તો અત્યાર સુધી ડેરી ઉદ્યોગોને જરૂરિયાત અનુસાર 100% ગેસ નિશ્ચિત ભાવે મળતો હતો. તો હવે માત્ર 60% ગેસ જ નિશ્ચિત ભાવે મળશે. તો બાકીના 40% ગેસ માટે ડેરી સંસ્થાએ નવા તેમજ ઊંચા ભાવ ચૂકવવા પડશે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાની ₹2,700 કરોડની ડિફેન્સ સિસ્ટમ તબાહ થઈ છે. જી હા દોસ્તો, મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈરાને જોર્ડનના મુફાકા સાલ્ટી એરબેઝ ઉપર તૈનાત અમેરિકાની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને તબાહ કરી દીધી છે. તો આ હુમલામાં અમેરિકાનું AN તેમજ TPY-2 રડાર તેમજ થાડ સિસ્ટમને નુકસાન પહોંચાડ્યું છે. તો AN TPY-2 રડારની કિંમત લગભગ ₹2,700 કરોડ છે. તો આ રડાર દુશ્મનની મિસાઇલોને ઓળખીને થાડ સિસ્ટમને પણ માહિતી આપે છે, જે મિસાઇલને હવામાં જ નષ્ટ કરે છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ઇઝરાયેલના 80 ફાઇટર જેટ્સથી ઈરાનમાં તબાહી છે. જી હા દોસ્તો, ઇઝરાયેલની IDFએ દાવો કર્યો છે કે તેના 80 જેટલા ફાઇટર જેટે તહેરાન તેમજ મધ્ય ઈરાનમાં અનેક વિસ્તારોમાં ભારે તબાહી મચાવી છે. તો આ ઓપરેશન દરમિયાન સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ સૈન્ય મથકોને નુકસાન બનાવીને અંદાજે 230 જેટલી સ્ટ્રાઇક કરવામાં આવી હતી. તો હુમલામાં સેન્ટ્રલ મિલિટરી યુનિવર્સિટી, મિસાઇલ સ્ટોરેજ સાઇટ તેમજ અત્યંત સુરક્ષિત અંડરગ્રાઉન્ડ બેલિસ્ટિક મિસાઇલ સ્ટોરેજ સાઇટનો પણ નાશ કરવામાં આવ્યો છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. દુબઈ એરપોર્ટ ઉપર મિસાઇલ વડે હુમલો થયો છે. જ્યાં દોસ્તો દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ગઈકાલે સવારે થયેલા હવાઈ હુમલાને પગલે અનેક ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી છે. તો ટર્મિનલ 3 પાસે ધુમાડાના ગોટા પણ જોવા મળ્યા હતા, જે સંભવિતપણે ઈરાની મિસાઇલોના કાટમાળને કારણે હોઈ શકે છે. તો વિશ્વના આ વ્યસ્ત એરપોર્ટ ઉપર હાલ મર્યાદિત ફ્લાઇટ જ કાર્યરત છે. તો યુરોપિયન એવિએશન એજન્સીએ સમગ્ર ગલ્ફ ક્ષેત્ર માટે 11 માર્ચ સુધી જોખમની પણ ચેતવણી લંબાવી છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. ટ્રમ્પની ઈરાનને કડક ચેતવણી. જી હા દોસ્તો, મધ્ય તેમજ પૂર્વના યુદ્ધ 14 દેશોમાં ફેલાતા પ્રમુખ ટ્રમ્પે ઈરાનને શરણે થવા માટે અંતિમ ચેતવણી આપી છે. તો ટ્રમ્પે જણાવ્યું કે સંપૂર્ણ શરણાગતિ વિના કોઈ પણ સમજૂતી થશે નહીં. તો ઇઝરાયેલે 50 ફાઇટર જેટથી ખામીનીનું બંકર ઉડાવ્યું છે. તો જ્યારે ઈરાને કતરમાં પણ અમેરિકાની $1.1 બિલિયન વધુની રડાર સિસ્ટમને તોડી પાડવાનો પણ વળતો પ્રહાર કર્યો હતો. જ્યારે અઝરબૈજાને પણ સરહદ ઉપર તોપો તૈનાત કરતા હવે આ ભીષણ જંગ મધ્ય તેમજ એશિયા સુધી ફેલાવાની પણ આશંકા સેવાઈ રહી છે.
ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો કાચા તેલના ભાવમાં ભડકો તો તૈયાર રહેજો। જ્યાં દોસ્તો કાચા તેલની કિંમતો 2 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી છે તો બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $90 પહોંચતા એપ્રિલ 2024 પછીનો આ સૌથી ઊંચો સ્તર છે। તો યુદ્ધની શરૂઆતથી કિંમતોમાં 25%નો વધારો થયો છે, જે છેલ્લા એપ્રિલ 2020માં જોવા મળ્યો હતો। તો ખાડી દેશોમાં સતત તણાવ અને કુવેત દ્વારા ઉત્પાદન ઘટાડવાના અહેવાલના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ ભડકે બળી રહ્યા છે, જેની અસર હવે ભારત ઉપર પણ પડી શકે છે।